ભાઈ હો કાલ મારા ભાઈ હરકથી આપણે બે બે તારી વાવણી વાવવા જાય મારા ભાઈ જાય વીરા જો અરે વાહ વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવવા હાલા રે ભાઈ વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવવા હાલા રે ભાઈ તમારે વાલિયા યજમાન રાજા છોકરીયા બડા થાય છે વિરાજ અબનું પાણી નગર હાલા ખેડૂત ભાઈ અબનું પાણી નગર હાલા રે વિરાજ અરે ભાઈ હા વીરા સામેથી મહારાજ આવતા હોય જણાય છે વિરા હા તો હાલ વિરા આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહી જાય મારા ભાઈ લઈ જાય વીરા જહો ભાઈ જહો અરે ભગવાન હો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત બાવડું ફરી વાસ માટે જની તપાસ કરો વીરા એ વીરા ખેડૂત ભાઈ હા વિરા પ્રધાન આજે અમને અને અમારા મહારાજને જોઈને શા માટે અવરું પૂરેનું પાછો હા વિરા પ્રધાન આજ મેં તમારા મહારાજ જો અવરું ફરી નથી મારો ભાઈ પણ આજ મેં બે ભાઈ અમારી વાવણી વાવવા જાતા હતા વિરા તો વાવણી વાવવાની કઈક ચીજ વસ્તુ કા ઘીરે ભૂલીને આવ્યા છે ને ભાઈ તો એટલા માટે હું ને મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલ્યા એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને વાતા વિરા પ્રધાન જહો ભાઈ જહો અરે વીરા રાયકા ભાઈ હવ આજ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં કેમ જૂઠું બોલો છો સાહેબ પ્રધાન તો શા મારો ભાઈ જઈને આપણા મહારાજને એક વાત તો કરી દે મારો ભાઈ કહો કે જો આજ એને ખેડૂતભાઈ જો સત્ય કહી દે વિના તો તમારા મહારાજને માથું તો નહીં લાગી જાય ને ભાઈ જાઓ મારો ભાઈ જાઓ અરે મહારાજા રૈયતનું કેવું એમ છે કે જો આજ અમે સત્ય કહીએ તો તમને દુઃખ તો નહીં લાગે ને અરે ભગવાન આજ ખેડૂત ભાઈને કહો કે જો આજ સાસુને સત્ય કહે ને તો એમને રાજ તરફથી ઇનામ આપજો અને જુગદાર જૂઠું કહે તો ભોળાનાથના સોગંદે એમને સત્ય મનાવો વીરા લે મહારાજ. અરે વીરા ખેડૂત ભાઈ આવ પ્રધાન જો સાચું ને સત્ય બોલશો બરોબર છે ભાઈ તો તમને રાત તરફથી ઇનામ આપશું બે ભાઈને આપશો ભાઈ બે ભાઈને હારું હારું વીરા હારું અને કદાચ જો જૂઠું બોલો ને હા. તો તમને ભોળાનાથના સોગંદ એ ભાઈ હા ભાઈ આને તો ભોળાનાથ ના હામ દીધા ભાઈ આમ વીરા નો ખવાય હામ આપણે ખવાય નહીં ભાઈ નો ખવાય વીરા અને શે આમાં રાજા ને આજ રજવાડું રજવાડું છે વીરા આ રોજ આજથી મહારાજ ને હાસુ તો કહી દેવું છે કહી દેવું છે તો રાજ્ય ક્યાં ભાઈ તૈયારી ભાઈ જહો ભાઈ જહો મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ કહો વીરા હા મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ અરે હા ભાઈ પણ આજ હરોશ પરોશ એવી તમારી વાતો થાય છે મહારાજ શું વાત કરો છો વીરા હા મહારાજ કે મહારાજ અજમણા પાપી બેઠા જ વાંચ્યા હોય અને જો મહારાજ આજ અમે વાંચ્યા ને મોઢા જો ને આજે મારી વાવણી વાવા વિયા જાય ને મહારાજ અરે ને વીરા તો આજ અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજ એટલા માટે ખેડૂત અવરું ફરીને વાતા મહારાજ અવરું ફરી અરે હે વીરા ખેડૂત ભાઈ હા મહારાજ કોણ કહે છે કે મુગના રાજવી અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ આ નગરના લોકો બધા તમારી વાતો કરે છે મહારાજ અરે ને વીરા હા? એમને ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ અરે શા માટે જૂઠી હોય કહો મહારાજ અરે હા વીરા હા? સતી વાતની આપણે જાણ નથી નહીં મહારાજ માટે હું કહું અને તે પણ સાંભળજો ભાઈ અરે કહો મહારાજ તમારી આજ્ઞાઓ તો અમારે શિરે માન્ય હોય મહારાજ શિરે માન્ય હોય આ બાજુથી 1100 રૂપિયા વિપુલભાઈ પઠારિયા ને 1000 રૂપિયા વિરલભાઈ કટારિયા એમના તરફથી આપવામાં આવતા હોય ખૂબ ખૂબ ધન્યવાદ માટે ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ગાયોના ઘાસચારા માટે તો ફૂલની તો ફૂલની પાકડી લખાવી અને વાલા ધન્યતા અનુભવજો આજ રાજન એક હું ને વીરા સાંભળજો ને વાત કહો મહારાજ
ભગવાન સાચા દિલના તેની વાત રાજન રે તુને વીરા સાંભળજો ને વાત. અરે કહો રાવણ કહો બાપ કહો. એ જાવી લાસા રે લક્ષ્મી મને દીકરી રે. સત્ય વાત છે મહારાજ. એ સુગુણા હૈયા કેરો માર્યા તણ તણ એ દીકરીઓ રમરાજ મારે. બધું જાણું છું મહારાજ. એ છતાં કેમ વાજ્યો એ અવતાર રાજન રે પ્રભુને તેરું સાંભળવો ને વાત. એ કુલહોમાં સાચા દિલના તેની વાત રાજન રે પ્રભુને વીરા સાંભળજો ને વાત. આવા રાજવી રે પ્રભુને વીરા સાંભળજો ને વાત. આવા રાજન રે પ્રભુને તેરું સાંભળજો ને હા મહારાજ. આજ એક નહીં તો ધનકડ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી ધનકડ દીકરી મારા આંગણે રમેશ ભાઈ સદા માનવી અવતાર કઈ રીતે કેવા વિરામ. હા મહારાજ. એ વાત તો કેવી તમારી અમને સત્ય લાગી ગઈ છે મહારાજ. કે જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ. હા વિરામ. પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ગંદી આશ કરે મહારાજ. શું વાત કરો છો ભાઈ. હા મહારાજ. જો આજ પ્રયોજન મહારાજ તો કાલ પોત પોતાને સાચરે વહી જાહે મહારાજ. હા વિરામ. પણ મહારાજ પાછળથી જો તમારો કોક બાડો બુબડો લુલો લંગડો મહારાજ જો એકાદી પુત્ર હોત ને મહારાજ હા વિરામ. તો તમે ગયા પછી આ રાજગાદીને સંભાળીને મહારાજ નજર મહારાજ એક દિન સમય મહારાજ આ પોકરગઢ નગરીને મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય. અરે હે વિરામ ખડક ભાઈ હા મહારાજ. આપને કેવી વાત સત્ય લાગે છે વિરામ. સત્ય જ હોય ને મહારાજ. કારણ કે આજ દીકરીએ રાજ કોઈને રહ્યા નથી જાણું છું મહારાજ. અને આજ મારા પર નોને માટે હે વિરામ. હા? જો આજ મારા મુખ જોવા તેવડા સુગંધ થતા હોય ને ભાઈ તો કાલ સવારના સુના ઊંઘતા સવડા સુગંધ લઈ અને તમે તમારી વાવણી બાબા જાજો અને રાજમાં આવી બંને ભાઈ તમારું ઇનામ પણ લઈ જાજો વિરામ. જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા. હે ભાઈ. હા ભાઈ. ભાઈ મારો ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વિના તાજ આપણે બે ભાઈ હવે સૌરા સુકન્યા લેવા જાય ભાઈ. જય વિરામ. જો હમાજ હે આવા સુકન્યા લેવા હલા દેહુ તમારે સુકન્યા લેવા રે. હે સુકન્યા લેવા હલા દેહુ તમારે સુકન્યા લેવા રે. વાવડી વાવવા હલા દેહુ તમારે વાવડી વાવવા રે. આજ આવી રીત માન સન્માન મૂકી આજ મહેનતના બોલે છે વડે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરતન બોલાવે રાજમાતા વાજો રે. એ આવજો રાજને દરબાર પરતન બોલાવે
રાજમાં સુરે પૈડા ફિરતા ભરતા બોલાવે માતા આવી જા રે આવી દે પતા કોઈ દિવસનો સમય ને પ્રભાતનો ભોર થવા માંડ્યો છે દાદા સૂરજની કિરણો આજે પોકના ગઢની તરામ પર હમાવા માંડી હોય તો કોઈ દિવસનો સમય ને પ્રભાતના પોરના સમયની અંદર આ દરબારગઢની અંદર મીનળબાને યાદ કરવાના કારણ શું હોય વીરા કારણ શું હોય કામ તો મારા મહારાજને કહ્યું. કરો સારું વીરા તમને જાજી ખમાઈ હોય બાંધવ તમને જાજી ખમાઈ હોય ઓહો કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી પણ આજ કક્ષની અંદર પગ મુકતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ ઉદાસ છે આટલા તો કેને કડવા વેણ કીધા છે કેને કપરા વેણ કીધા છે જેના લીધે આજ મારા રાજપૂતના દલત ભાણા છે પણ મારા સ્વામી તો રેતનું રક્ષણ કરવા ગયા હતા નગરની અંદર પરત ફરતા જ જેમ 8 મહિનાની હેલી વરહે ને એમ અને આંખની અંદરથી આંહોડા પડ્યા જાય છે તો લાવ સરને વંદન કર્યું હૈયાની વાત પૂછું જો રાજવી રીજે તો એની દરડાની વાતો જણાવે વેદનાની વાતો ઠલવે અને કદાચ મારા રાજનના દુઃખની અંદર ભાગીદાર પણ બની એના દુઃખડા પણ હું પી જાઉં